શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામી શરણાગતના તારણહાર છે. બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગતનો તારણહાર. એ તારણહાર છે પણ બધાના નથી. જે એમને શરણાગત થાય છે એના એ તારણહાર છે. શરણાગત થવું એટલે શું થવાનું? પરમાત્માને આધીન થઈને રહેવાનું, એને કહેવાય શરણાગત. બાળક એની માને સંપૂર્ણપણે શરણાગત હોય છે. માં ખવડાવે તે ખાય, માં પહેરાવે તે પહેરે, માં જે રીતે રાખે એ રીતે રહે. એની પોતાની કોઈ ચોઈસ ના હોય, કોઈ માગણી ના હોય, ત્યાં સુધી એ બાળક સંપૂર્ણપણે માને શરણાગત છે એવું કહેવાય. એની માગણીઓ શરૂ થાય એમ એમ શરણાગતિ ઓછી થતી જાય. જે જીવ સંપૂર્ણપણે પરમાત્માને શરણાગત થાય, ભગવાન એની બધી જ જવાબદારી પોતાના માથે લેવા તૈયાર છે. બાળક માને એટલો બધો શરણાગત હોય છે, બાળકની સંપૂર્ણ જવાબદારી એની માં નિભાવે છે. એણે ખાધું કે ના ખાધું, એને આપવાનું છે તે ગરમ છે કે ઠંડુ છે, વાસી છે કે તાજું છે, એને માફક આવશે કે નહીં આવે, બધી જ કાળજી માં રાખે છે. પણ એ જ બાળક મોટો થાય પછી માં એટલી કાળજી નથી રાખી શકતી, કારણ કે પછી બાળક માને શરણાગત રહી શકતો નથી. જેમ શરણાગતિ ઓછી થાય છે એમ માની જવાબદારી પણ ઓછી થાય છે. જીવ પણ ભગવાનને જ્યાં સુધી શરણાગત છે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ભગવાને ઉઠાવવા તૈયાર છે. આપણા જેવા સંસારી જીવ અને સંતો, આ બેમાં સૌથી મોટો કોઈ તફાવત હોય ને તો શરણાગતિનો તફાવત છે. સંતો પરમાત્માને એટલા બધા શરણાગત હોય છે કે નાનું બાળક માને શરણાગત હોય એટલી હદે. એ લોકો ક્યારેય પરમાત્માની પાસે કશી માગણી કરતા જ નથી. અને આપણે સંસારી માણસો ભગવાનની પાસે બહુ માગણી કરીએ છીએ. આમ કરી આપો, આમ કરી આપો, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ. સારું છે પણ બહુ ક્ષમ્ય છે, એટલે બહુ વધારે સારું ના કહેવાય. જ્યારે સંતો ભગવાનને ક્યારે એવું કશું કહેતા જ નથી કે આમ થવું જોઈએ, આમ કરી આપો. બસ ભગવાન જે રીતના રાખે એ રીતના રહેવાની હમણાં સંપૂર્ણપણે તૈયારી હોય છે. અને રહે છે એટલું નહીં, પ્રસન્નતાથી રહે છે. દિવેલ પીધેલું મોડું રાખીને નહીં. ભગવાન દુઃખમાં રાખે કે સુખમાં રાખે, ભગવાન જે રીતે રાખે એ રીતે એ લોકો બહુ પ્રસન્નતાથી રહે છે. અને એટલે ભગવાન એમના સંપૂર્ણપણે તારણહાર હોય છે. એમની બધી જ જવાબદારી યોગક્ષેમમ વહામ્યહમ, આવી જે વચન આપ્યું છે ગીતાજીમાં ભગવાને, એ બરાબર આ સંતોને માટે પાલન થાય છે એનું. આપણે ભક્તિ કરીએ છીએ, પાઠ પારાયણ જે પણ કંઈ કરીએ છીએ, ધીમે ધીમે શરણાગતિ વધવી જોઈએ. જેમ જેમ શરણાગતિ વધે એમ જીવ ભગવાનની વધારે નજીક થતો જાય છે. શરણાગતિ એકમાત્ર એવો સદ્ગુણ છે કે જે જીવને ભગવાનની સન્મુખ કરે છે. સુંદરકાંડમાં લખ્યું છે ને તુલસીદાસજી મહારાજે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગ નાસહી તબહી. જે મારા સન્મુખ થાય એટલે જે મને શરણાગત થાય, એના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એ જ ક્ષણે, વાર નથી લાગતી બીજી. જરૂર છે એવા શરણાગત થવાની. જ્યાં સુધી આપણને આપણી હોશિયારી, આવડત, શક્તિ, સગા સંબંધીઓ, કુટુંબના સભ્યો, આ બધા પર જ્યાં સુધી ભરોસા છે ને ત્યાં સુધી ભગવાનની શરણાગતિ બરાબર બેસતી નથી. એટલે સુંદરકાંડમાં લખ્યું કે જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુરત પરિવારા, સબકી મમતા તાક બટોરી. આ બધામાંથી તારી મમતા ખેંચી નાખ અને મમ પદ મનહી બાંધી ભરી ડોરી, અને મારા ચરણે તારી મમતા લગાડ દે. સમદર્શી ઈચ્છા કશું નાહી, હર્ષ શોક નહીં મન માહી. અને પછી રામજી બોલ્યા છે, અસ સજ્જન મમ ઉર્બસ એસે, લોભી હૃદય બસહી ધનુ જૈસે. આ પ્રમાણે જો કોઈ જીવ રહે તો કહે છે કે લોભિયાના હૃદયમાં જે રીતના પૈસો હોય છે, ભગવાન કહે છે આ ભક્તને હું મારા હૃદયમાં રાખું છું. આપણે ભગવાનને આપણા હૃદયમાં રાખવા કેટલા અઘરા છે. ગમે એટલો પ્રયત્ન કરીએ તો એ બરાબર રાખી શકતા નથી. પણ આવા ભક્તોને તો ભગવાન પોતાના હૃદયમાં રાખે છે. કેટલી મોટી વાત કહેવાય. પણ એના માટે આ શરણાગતિ છે. તુમ સારી કે સંત પ્રિય મોરે, અને ધરો દેહ નહીં આન્ય હોરે. તમારા જેવા ભક્તોના માટે જ હું મનુષ્ય જન્મ લઈને ધરતી પર આવું છું અને બધી લીલા કરું છું.
તુમ સારી કે સંત પ્રિય મોરે. જે શરણાગત છે એને સંત કહેવામાં આવે છે. આપણી મરજી પ્રમાણે ભગવાન બધું કરે બહુ સારી વાત નથી. એક જાતની એ સકામ ભક્તિ થઈ જાય છે. તમે આમ કરી આપો, આમ કરી આપો, આમ કરી આપો, કરે છે, ના પણ નથી, પણ જાણે કે આપણે ભગવાનના માલિક હોય ને એવી એમાં ભાવના જાગી જાય છે. શેઠ હોય ને તો નોકરને કહે ચાલ આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ. એવી રીતના આપણે ભગવાનને કહે આમ કરી આપો, આમ કરી આપો, આમ કરી આપો. આ સારો સંબંધ નથી. આપણા પ્રારબ્ધનું આપણી પાસે આવીને મળવાનું જ છે, અને પ્રારબ્ધમાં નથી એ માથા પછાડવા છતાં એ મળવાનું નથી. માગ કરીએ તો ભગવાન આપે છે, લાયકાત કરતાં પણ વધારે. બહુ દયાળુ છે, પણ એમાં ભગવાન પ્રત્યે પ્રેમ નહીં જાગે. અપેક્ષાત્મક ભક્તિમાં, સકામ ભક્તિમાં પ્રેમ નથી જાગતો, અને પ્રેમ ના જાગે ત્યાં સુધી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. વારંવાર જન્મ લેવા જ પડશે, અને આપણી અપેક્ષાઓ રજૂ કરીશું. પ્રાર્થના સારી હશે તો ભગવાન પૂરી પણ કરશે, થયા કરશે, પણ દરેક નવા જન્મે ફરી પાછા આપણે અધૂરા અને ભૂખ્યા આ જ સ્થિતિ રહેશે. માટે ભગવાનની પાસે નિષ્કામ ભાવે, બાપજી કહેતા હતા, ભગવાનની પાસે બાળકની જેમ નિર્દંભ નગ્ન બાળકની જેમ ઊભા રહો. આવ્યો શરણે બાળ અજાણ્યા બાળક થઈને ભગવાનની પાસે જવાનું છે. બાપજી કહેતા હતા કે ભગવાનના પગનો ફૂટબોલ થઈને ઉછળો, ભગવાનના ચરણનો ફૂટબોલ થઈને ઉછળો, પછી જુઓ કેવી ઉડવામાં મજા આવે છે. તે આ એની શરણાગતિ પછી આ સ્થિતિ આવે. વસ્તુ રાખીશ એમ રહીશું. પરિક્રમાવાસીની બધી શરણાગતિ નર્મદા મા પ્રત્યે હોય છે, અને મા બધાને ઘેર પહોંચાડે છે, કોઈને ભૂખ્યા નથી રાખતી. એ આપણું કેમ નહીં સાચવે? એના ભરોસે રહેવું એ શરણાગતિ છે. શરણાગતિની વાત સમજાવવા માટે ડોંગરેજી મહારાજ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા. આ દ્રષ્ટાંત ડોંગરેજી મહારાજને બહુ પ્રિય હતું. કેટલાક દ્રષ્ટાંત જે બહુ પ્રિય હતા ને એમાંનું આ એકવાર એવું થયું હતું, પંઢરપુરમાં બહુ જ સોનાનો સૂરજ ઉગ્યો હશે જાણે કે એ દિવસે, કે જે દિવસે ભારત દેશના શ્રેષ્ઠ સંતો ભગવાનના દર્શન કરવા માટે પધારેલા. કર્ણાટકમાંથી એકનાથ મહારાજ આવ્યા હતા, મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ આવ્યા હતા, ગુજરાતમાંથી નરસિંહ મહેતા આવ્યા હતા, અને ઉત્તર પ્રદેશમાંથી તુલસીદાસજી મહારાજ આવ્યા હતા. ચારે સંતો એક જ દિવસે ભેગા થયા હતા દર્શન કરવા. એવો દિવસ હશે. આ સંતો એટલે એક લેવલના સંતો કહેવાય કે જેમની ભગવાનની સાથે ડાયરેક્ટ વાતો કરવાનો એમનો અધિકાર હતો. એ ઈચ્છે ત્યારે ભગવાન પ્રગટ થાય, અને આપણે જે રીતના વાતો કરીએ એ રીતના ભગવાનની સાથે વાતો કરી શકે. આટલા સમર્થ મહાપુરુષો આ 4 જણા. એમનું નામ યાદ કરીએ ને તો પણ આપણું ચિત્ત શુદ્ધ થાય. એ કક્ષાના, આટલા ઊંચા કક્ષાના હોવા છતાંય સામાન્ય માણસની જેમ દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા. પહેલો વારો આવ્યો એકનાથ મહારાજનો. ભગવાનના દર્શન કરતાં કંઠ ગદગદિત થઈ ગયો. ભગવાનને કહે, ભગવાન તમારી મારી પર બહુ કૃપા છે, તમે બહુ સારું થયું, મને તમે જે પત્ની આપી છે ને એ પત્ની બહુ અનુકૂળ છે, મને ભક્તિમાં સાથ આપે છે. હું ઢીલો પડું તો મને ભક્તિમાં પ્રોત્સાહન આપે છે. એનો સાથ છે ને એટલે જ હું તમારી ભક્તિ કરી શકું છું. જો મને તમારી પત્ની અનુકૂળ ના આપી હોત ને તો હું બરાબર ભક્તિ કરતો ના હોત. ભગવાનનો આભાર માને છે. એ ગયા. પછી તુલસીદાસજી મહારાજનો વારો આવ્યો. તુલસીદાસજી મહારાજના પત્ની અતિશય પ્રતિકૂળ, એટલું બધું મહારાજને પજવે, કોઈ વાર મહારાજને મારે હોવ, મહાન કર્કશા હતી. મહારાજ બિચારો કંટાળી ગયેલો. સવારમાં પોરમાં નાહી ધોઈને ઘરની બહાર નીકળી જાય. ગામની બહાર એક ટેકરી પર વિઠ્ઠલનાથજીનું મંદિર હતું, ત્યાં જઈને બેહે. આખો દિવસ બચારો વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યા કરે. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય, અને રાત્રે ઘેર આવીને સૂઈ જાય. બહુ કર્કશા હતી. એમના ચરિત્રમાં આવે છે કે એકવાર તો એવું થયું હતું કે એક ઠેકાણે એમને કથા કરવાનું આમંત્રણ મળ્યું. તુકારામ મહારાજ કથા કરવા ગયા. એની પત્નીને એમ કે કથા કરશે એટલે હારામાં હારું મળશે ને ઘેર લઈને આવશે. તુકારામ મહારાજ કંઈ પૈસા બહુ લેતા નહોતા. કથા કર્યા પછી જે કથા રાખનારો હતો યજમાન, એનું મોટું ખેતર હતું, શેરડી બહુ ઉગાડેલી. એને મોટો શેરડીનો ભારો આપ્યો, લો મહારાજ લઈ જાઓ. મહારાજે તો ખભા ઉપર નાખ્યો મોટો ભારો, અને ચાલતા ચાલતા ઘર તરફ આવવા મળ્યા. રસ્તામાં કોઈ કહે જય શ્રી કૃષ્ણ, એટલે મહારાજ એક શેરડી કાઢીને આપી દે. લે બીજો મળ્યો, જય શ્રી કૃષ્ણ, એટલે મહારાજ બીજી શેરડી કાઢીને આપી દે. ઘેર પહોંચતા સુધીમાં એક જ શેરડી વધેલી. ઘરમાં ગયા રાત્રે, એની પત્નીએ પૂછ્યું આ કથા કરીને હું લઈ આવ્યા? આ શેરડી લાવ્યો છું. અને એનો મિજાજ જે ગયો, આ 9 દાડાથી ગળા ફાળો છો અને આટલું તકલીફ લઈ આવ્યા? અને શેરડી હાથમાં લઈને મહારાજને જે ધાડ દઈને મારી, 2 ટુકડા થઈ ગયા અહીંયા આગળ. તુકારામ મહારાજ એકદમ હસી પડ્યા.
જો સારું થયું એક ટુકડો તારો ને એક મારો, આપણા બંનેનું થઈ ગયું કે છે. આવા એની પત્ની હતી અને આવા તુકારામ મહારાજ હતા. એમનો વારો જ્યારે દર્શનનો આવ્યો તો ભગવાનના દર્શન કરતાં આંખમાંથી ધડધડાટ આંસુ એવા માંડ્યા. એ ભગવાન, તમારી મારી પર બહુ કૃપા છે કે તમે મને પત્ની આવી પ્રતિકૂળ આપીશ. એ પ્રતિકૂળ છે ને એટલે જ મારું મન હવે એનામાં રહ્યું નથી અને હું મારું મન તમારામાં લગાડી શકું છું. જો પત્ની બરાબર મને અનુકૂળ હોત ને તો હું એમાં આસક્ત થઈ જાત, આખો દાડીની પાછળ પાછળ ફર્યા કરત, એના વગર મને ચેન ના પડત અને એની જ આરતીઓ ઉતાર્યા કરત આખો દાડી. આ તો સારું થયું તમે મને આવી ઝઘડાળુ પત્ની આપીને હવે મારા મનમાં એ રહી જ નથી, મારા મનમાં નહીં ને મારા દિલમાં નહીં. હવે મારા દિલમાં ને મારા મનમાં તમે જ છો. જ્યાં સુધી સંસારની કોઈ વ્યક્તિ આપણા દિલમાં ને મનમાં છે ત્યાં સુધી ભગવાન દિલમાં ને મનમાં આવતા નથી. બહુ સારું થયું કે પ્રતિકૂળ પત્ની આપી. જો પત્ની અનુકૂળ હોત તો હું એની પાછળ મારી જિંદગી બરબાદ કરી નાખત. એને સુખી કરવા માટે હું જજુમત અને આત્મકલ્યાણ ચૂકી જાત. તુકારામ મહારાજ ગયા એટલે આપણા તુલસીદાસજી મહારાજનો વાર આવ્યો. તુલસીદાસજી મહારાજના પત્નીએ આ તુલસીદાસજી મહારાજને મેણું મારીને ઘરમાંથી કાઢી મૂકેલા. એ પણ પોતે લગ્ન થયા પછી પત્નીમાં આશક રહેતા હતા, પત્ની વગર ચેન ના પડે જરાય. અરે તુલસીદાસજી મહારાજને એમના પત્નીએ મેણું મારીને કાઢી મૂકેલા. લગ્ન થયા પછી પત્નીમાં અતિશય આશક રહેતા હતા, એના વગર ચાલે જ નહીં, એની પાછળ પાછળ જાય. એક વાર એવું થયું કે તુલસીદાસજી મહારાજ કંઈક કામે બહાર ગયા હતા અને પત્નીને પિયરથી કંઈક કામ પડ્યું ને જવાનું થયું. ઘરમાં આવ્યા, કઈ ગઈ ખબર પડી કે તો પિયર ગઈ છે. ચેન ના પડે તો એની પાછળ પાછળ એને હોદતા પિયર જવા નીકળ્યા. એને પિયરમાં ચોમાસાના દિવસો, વરસાદ બહુ પડેલો, આ રસ્તામાં નદી અને નદીમાં તો પૂર આવ્યું હતું. એમને થયું કે મળવા તો જવું જ પડે, એક રાત એના વગર કઢાય કેવી રીતના, સહન ના થાય. તે નદીમાં એક મળદું તણાતું જતું હતું, પણ મોહાન દેવા થયેલા કે મરેલા મળદાને પાટિયું સમજી બેઠા. જો ભગવાને મારા માટે કેવું પાટિયું મોકલ્યું, તે પાટિયું સમજીને વળી ગયા અને નદી પાર કરી ગયા. એના ઘર પાસે ગયા તો ઝરૂખામાંથી સાપ લટકતો હતો. એને થયું કે મને જેવું એના વગર ચાલતું નથી ને એવું એને મારા વગર ચાલતું નથી, મારા માટે એને દોયડું લટકાયું છે. સાપને દોયડું સમજ્યા અને પકડીને ચડી ગયા ઉપર. અને એની પત્નીને સન્મુખ જ્યાં ગયા ત્યાં એની પત્નીનો મિજાજ ગયો, આ તમે શું સમજો છો આ બધું? આવા ગાડા કઢાતા હશે? હું કંઈ નાહી જવાની હતી? અને એ વખતે એની પત્ની જે બોલી, હાડ ચામકી દેહમમ તાપર જીતની પ્રીતિ તાસુ આધી જો રામ પર તો તૂટે ભવ કી પ્રીતિ. અમારા હાડકા ચામડાના શરીરમાં આટલો પ્રેમ છે ને, એનાથી અડધો જો રામમાં રાખો ને તો ફરી કોઈ માના પેટમાં જવું ના પડે મર્યા પછી. અને આ તેજીને ટકોરો અને ગધેડાને ડફણા, એમના ઉપર એવી અસર થઈ ગઈ. એની પત્નીને કીધું આજથી તો મારી ગુરુ. બે હાથ જોડ્યા, સંસારને રામ રામ કર્યા અને રામની પાછળ જે પડ્યો શાસ્ત્ર લખી ગયો. રામાયણ આજે લોકોનું જીવનનું કલ્યાણ કરનારું શાસ્ત્ર લખી ગયો. તુલસીદાસજી મહારાજે ભગવાનને કીધું, ભગવાન બહુ સારું થયું, એ દાડે એણે મને મેણું મારીને કાઢી મૂક્યો અને એણે મારેલું મેળું મને કાળજે વાગ્યું અને એટલે હવે મારું મન એનામાં રહ્યું નથી. જો એણે મને મેણું મારીને કાઢી મૂક્યો ના હોત તો હું તમારામાં મન લગાડી શકત નહીં. બહુ સારું થયું આ એણે મને કાઢી મૂક્યો તે. એ પણ ભગવાનનો આભાર માને છે. ઘરમાં એ બધાના મેણા તો એકબીજા મારતા જ હોય છે, પતિ પત્નીને મારે ને પત્ની પતિને મારે, પણ પાછા એવું જ માને કે આપણી જ છે ને, આપણા જ છે ને, આપણા ના કહે તો કોણ કહેવાના છે. થોડા દાડા થાય એટલે પાછા બધા ભૂલી જાય. સંસારમાં થપ્પડો પડે છતાંય માણસ જાગે નહીં, એનું નામ માયા. સંસારની માયા એટલી પ્રબળ છે, ગમે એટલા ડફણા પડે, ગમે એટલું અપમાન થાય, ગમે એટલું થાય તો એ માણસ સંસારમાં જ સુખ શોધે. ડોંગરેજી મહારાજ કહેતા હતા કે ઉકાળામાં અત્તરની વાસ કેવી રીતના આવે? ઉકાળામાં અત્તરની વાસ ના આવે. એવી રીતના સંસારમાં સુખ છે જ નહીં, છતાંય માણસ એમાં જ ફાંફા માર્યા કરે, મળશે, આટલું થાય એટલે હું સુખી, આટલું થાય એટલે હું સુખી. આટલું કરતાં એ ભાઈ સ્મશાને પહોંચી જાય. તુલસીદાસજી મહારાજ ગયા પછી આપણા નરસિંહ મહેતાનો વારો આવ્યો. ભગવાનના દર્શન કરતાં આત્મા કીર્તન લઈને વિઠ્ઠલ કરતાં નાચવા જ માંડ્યા ત્યાં આગળ. તો એવા પુલકિત થઈ ગયા. ભગવાનને કે ભગવાન બહુ સારું થયું. એમના તો બિચારીની પત્નીએ મરી ગયેલી, છોકરોય મરી ગયેલો, એકનો એક છોકરો હોવ. ભગવાનને કે બહુ સારું થયું, ભલું થયું, ભાગી જંજાળ, એટલે હવે સુખેથી ભજું છું શ્રી ગોપાળા. એ હતા ને ત્યાં સુધી બહુ ચિંતા હતી કે એમને હું ખવડાવીશ ને, હું પહેરાવીશ ને, માદા પડશે તો હું કરીશ ને, કેવી રીતના રાખીશ. હવે છે જ નહીં, હવે તું ને હું, આપણા બેની વચ્ચે ત્રીજો કોઈ રહ્યો જ નથી, એટલે હું તારી ભક્તિ કરી શકું છું.
મારું મન તારામાં એટલા માટે લાગે છે કે મારે હવે બધાની જવાબદારી રહી નથી. બહુ સારું થયું એમને લઈ લીધા તે. એકને પત્ની અનુકૂળ છે તો ભગવાનનો આભાર માને છે, બીજાને પત્ની પ્રતિકૂળ છે તો આભાર માને છે, ત્રીજાને પત્નીએ કાઢી મૂક્યો છે તો આભાર માને છે, અને ચોથાની પત્ની મરી ગઈ છે તો પણ ભગવાનને કહે છે કે બહુ સારું છે. બસ આ જ શરણાગતિ કહેવાય. ચારેની પરિસ્થિતિ અલગ અલગ, પણ દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માને છે. આ ચાર સિવાયની પાંચમા જાતની પત્ની કોઈને હોય જ નહીં. કાં તો એકનાથ મહારાજ જેવી હોય, કાં તો તુકારામ મહારાજ જેવી હોય, કાં તો તુલસીદાસ મહારાજ જેવી હોય, કાં તો મહેતાજી જેવી હોય. એ સિવાયની પાંચમા નંબરની પત્ની કોઈને હોતી જ નથી. એ લોકો જો ભગવાનનો આભાર માની શકતા હોય તો આપણે કેમ ના માનીએ? ભગવાનનો ભીના હૃદયથી આભાર માનવો એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાનને કહેવું, ભગવાન તે મારી લાયકાત કરતાં એ બહુ આપ્યું છે અને મારી જરૂરિયાત કરતાં એ બહુ આપ્યું છે. આપણા કરતાં ઓછું હોય ને એવા દુનિયામાં બહુ છે. આ શરણાગતિ છે બસ. અને આવી શરણાગતિ જ્યારે ભગવાન પ્રત્યે હોય ને પછી ભગવાન એનું બધી જ જવાબદારી નિભાવે છે. યોગક્ષેમમ વહામ્યહમ અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. જે અનન્ય ભાવે મારી શરણાગતિ સ્વીકારે છે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એની બધી જ જવાબદારીઓ નિભાવું છું. આવું ગીતાજીમાં અભય વચન આપ્યું છે. એવા જ શરણાગત જીવો થાય અને શરણાગતે આવેલાનો ઉદ્ધાર કરવા માટે એ દત્તાત્રેય ભગવાન પોતે માણગાંવમાં ગણેશ ભટ્ટ અને રમા માતાને નિમિત્ત બનાવી 1854ની સાલમાં પ્રગટ થયા અને જગતનું કલ્યાણ કરવા માટે પોતે વિચરણ કરતા હતા. જુદા જુદા તીર્થોમાં ફરે અને અધિકારી જીવ હોય એની શરણાગતિ જુએ અને એનું કલ્યાણ કરે. ગઈકાલે આપણે જોયું હતું બળવંતનું ચરિત્ર છેલ્લા જોયું કે બળવંત મરવા પડેલો એનું બધી જ ચાકરી કરી છે. પોતે આટલા ઉચ્ચ કોટીના સંન્યાસી હોવા છતાંય મા એના દીકરાની જેવી રીતના સેવા કરે એવી રીતના બળવંતની સેવા કરી છે. કારણ કે એનો કોઈ બીજો હતું જ નહીં. એના સગાવાલા તો નાસી ગયેલા મરવા જેવો થયો તારે. અને એટલે સ્વામી મહારાજે ઝાડા થઈ ગયા તો કપડાં બદલાયા, એને સારી જગ્યાએ હુવાડે અને મરવા જેવો થયો તો એના માટે બરફી માગી આવ્યા અડધી રાત્રે હિમાલયમાં, અને એના મોઢામાં બરફીના ટુકડા મૂકતા હતા. આ શરણાગતિનો પ્રભાવ છે. શરણાગતિ હતી તો આટલી બધી એની કાળજી રાખી. અને એના સગાવાલા જ્યાં સુધી આવ્યા નહીં ત્યાં સુધી એને જીવતો રાખ્યો. સગાવાલા આવ્યા પછી એનું શરીર છૂટ્યું. પછીથી સ્વામી મહારાજ ફરતા ફરતા બ્રહ્માવર્તમાં ગયા હતા. બ્રહ્માવર્ત આ ગંગા કિનારાનું બહુ પવિત્ર સ્થાન છે જ્યાં સ્વામી મહારાજના 4 ચતુર્માસ થયા છે. 23 ચતુર્માસ પૈકીના 4 ચતુર્માસ બ્રહ્માવર્તમાં થયા છે. એ સમયમાં એ વખતે ગણપતિ બુવા કરીને એક બહુ મહાન સાધુ થઈ ગયા આ બ્રહ્માવર્તમાં. એમનો એક ભત્રીજો હતો ને એ પરણેલો હતો અને પરણ્યા પછી એને હિન્દુ ધર્મ કંઈક કડવો લાગ્યો, એ મુસલમાન થઈ ગયો. એની પત્ની એને છોડીને પિયર જતી રહી. પછી શાસ્ત્રી બાબા પાસે આવીને કહે કે મારો પતિ મુસલમાન થઈ ગયો છે. શાસ્ત્રી સ્વામી મહારાજે કીધું જો તારો ધણી આવો ભ્રષ્ટ થઈ ગયો હોય તો જ્યાં સુધી એ પ્રાયશ્ચિત્ત કરીને ફરી પાછો હિન્દુ ના થાય ત્યાં સુધી તારે એને ઘેર જવાની જરૂર નથી. સ્વામી મહારાજના કહેવા પ્રમાણે ના ગઈ. આ બધું પછી એવું થયું હતું કે સ્ત્રીનો એક છોકરો હતો 5 વર્ષનો હતો અને એને પિશાચ પીડા હતી. બિચારો બહુ હેરાન થતો હતો. સ્વામી મહારાજે એને એક ભોજપત્ર ઉપર તાવીજ લખી આપ્યો, કંઈક મંત્ર લખી આપ્યો અને કીધું કે તારા છોકરાના હાથ ઉપર એને બાંધ લોકેટની જેમ, એટલે પેલું પ્રેત તારા છોકરાને પજાવશે નહીં. પેલી માએ એ પ્રમાણે લોકેટ બાંધી આપ્યું એના હાથ ઉપર અને પ્રેતની પીડામાંથી એનો દીકરો મુક્ત થયો. થોડા સમય પછી માને અડચણ આવી. છોકરો કે માં મારે તારા ખોળામાં બેસવું છે. માં કે તારા હાથમાં તાવીજ હોય, બાળકના હાથમાં તો કેવી રીતના અડકાય? તો બહુ પવિત્ર વસ્તુ છે, સંન્યાસી આપેલું છે અને તાવીજ અપવિત્ર થઈ જાય તો? પણ બાળકે જીદ કરી અને માં બાળકની જીદને આધીન થઈ. છોકરા આપણા છે કે એને ફેંકી નથી દેવાના, પણ બહુ લાડ લડાવવામાં કલ્યાણ નથી. બહુ લાડ લડાવો ને તો છોકરા ગાળા નીકળે અને છોકરી વ્યભિચારી થાય. માટે વખત આવે કડક થવું જ પડે એમની જોડે. તે આ માં કડક ના થઈ. છોકરાને ખોળામાં લેવા માટે એના હાથ ઉપરનું તાવીજ કાઢીને બાજુમાં મૂક્યું અને છોકરાને ખોળામાં લીધો. પેલું ભૂત તો રાત જોતું હતું કે ક્યારે આ તાવીજ દૂર થાય ને છોકરાને ફરી વળગું. જેવું તાવીજ દૂર થયું કે ભૂત ફરી પાછું છોકરાને વળગ્યું અને પછીથી તો એ છોકરાને મારી નાખ્યો ભૂતે. અને એ જ ભૂતે પછી આ સ્ત્રીના ધણીને મુસલમાન બનાવવાની બુદ્ધિ સુજાડેલી, કુબુદ્ધિને મુસલમાન થઈ ગયેલો.
એટલે પછી એ સ્ત્રી ફરી પાછી આ સ્વામી મહારાજની પાસે આવી કે મારો છોકરો તો મરી ગયો, તાર કે તાવીજ શું કામ કાઢ્યું? તને કીધેલું તાવીજ કાઢવાનું નહીં, કાઢ્યું. પછી આ જે થાય તે તમે જાણો. પેલા ભૂતે પછી એ વખતે સ્ત્રીને કીધું કે ગયા જન્મમાં તે મારી પાસેથી ₹1.5 લીધેલો અને પાછો આપ્યો નહીં ને, એટલે હું ભૂત થઈને પજવું છું. તારા છોકરાને મેં મારી નાખ્યો ને તારા ધણીને મેં જ મુસલમાન બનાવવાની બુદ્ધિ સુજાડી છે. મારો તારી પાસે ₹1.5 હજુ જમા છે. માટે સ્વામી મહારાજે કીધું કે ભૂલે ચૂકે કોઈનો ₹1 બાકી રાખવો નહીં. આરામનો પ્રસન્નતાથી કોઈ કંઈ પણ આપે તો એમાં કંઈ દોષ નથી હોતો, પણ એનો જીવ એમાં રહી જાય, એ માગે છતાં આપણે પાછું ના આપીએ તો મર્યા પછીથી આવી દુર્દશા થાય. ₹1.5 માટે એણે ધણીએ ગુમાવ્યો અને છોકરોએ ગુમાવ્યો. માટે લેવડ દેવડમાં બહુ કાળજી રાખવી. પ્રસન્નતાથી કોઈ આપે એમાં કોઈ વાંધો બંધન હોતું નથી, પણ એની મરજી વિરુદ્ધ જ્યારે ખેંચ તાણ કરીને લેવામાં આવે અને એનો જીવ રહી ગયો હોય તો બરબાદ કરી નાખે. આ બાજુ સ્વામી મહારાજ બ્રહ્માવર્તમાં હતા એ વખતે નર્મદા માને એવું થયું કે આ ગુરુમૂર્તિ મારા કિનારે ક્યારે આવશે અને નર્મદામાં ક્યારે સ્નાન કરશે. ગંગા કિનારે જતો રહે છે, ક્યારે નર્મદા કિનારે આવે અને મારામાં જળમાં સ્નાન કરે. નર્મદાજી આવી રાહ જોતા હતા. વિચાર કરો, આપણે બધા તીર્થોમાં પવિત્ર થવા માટે, પાપ ધોવા માટે જઈને સ્નાન કરીએ, પણ તીર્થ દેવીઓ આવા મહાપુરુષની રાહ જુએ છે કે ક્યારે અહીંયા આવીને મારા જળમાં સ્નાન કરે. પરદાર, પરદ્રવ્ય, પરદ્રોહ, પરામુખા, ગંગા બૃદે કદા ગમ્ય મામયમ ભાવયિષ્યતે. ગંગાજી, નર્મદાજી, યમુનાજી પવિત્ર નદીઓ રાહ જુએ છે કે જેણે પરદાર, પારકી સ્ત્રી જોડે જેણે ગંદો સંબંધ નથી કર્યો. પરદ્રોહ, પારકા જોડે જેણે કપટ નથી કર્યું. પરદાર, પરદ્રવ્ય, પારકાનું હરામનું જેણે ઘરમાં ગાલ્યું નથી અને જેણે પારકાની જોડે છળે કપટ કર્યું નથી. તો ગંગા બૃદે કદા ગમ્ય, ગંગાજી રાહ જુએ છે કે આવો પવિત્ર માણસ ક્યારે આવે અને મામયમ ભાવયિષ્યતે, મારા જળમાં સ્નાન કરે અને હું પવિત્ર થઉં. સ્વામી મહારાજ નર્મદાજીમાં સ્નાન કરે તો નર્મદાજીને એવું થાય કે હું પવિત્ર થઉં છું. બાપજી જેવા સંતો સ્નાન કરે તો નર્મદાજી પોતે પવિત્ર થાય છે. નર્મદાજીને થયું કે આ ક્યારે મારા કિનારે આવે. એમણે દ્રષ્ટાંત આપ્યો સ્વપ્નમાં કે મારા કિનારે આવીને તમે રહો અને સ્નાન કરો. પણ સ્વામી મહારાજ ગંગા કિનારેથી એકદમ જવાની બહુ ઉતાવળ કરતા જ નહોતા. ગંગાજી એમને બહુ ગમતું હતું, એના કિનારે વિચરણ કરે. એટલે નર્મદાજીની ઈચ્છા પૂરી કરવા માટે કંઈક પ્રારબ્ધ વસાત જે ગણો તે એક આશ્ચર્યજનક એક ઘટના બની ગઈ. થયું એવું કે એક બ્રાહ્મણને વિસ્ફોટકનો રોગ થયો હતો. દવા દારૂ કરવા છડાય મટતો નહોતો અને કોઈકે એને એવું કીધું કે ભાઈ તું આ સ્વામી મહારાજના ચરણાનું તીર્થ છે એ જો તારા રોગ ઉપર લગાડે તો તને જે સ્ફોટક થયો છે ત્યાં તો તારો રોગ મટી જાય, એમનું ચરણામૃત લેતો. હવે સ્વામી મહારાજ તો કોઈને ચરણ સ્પર્શ કરવા જ ના દે, ચરણામૃતની તો વાત જ કઈથી થાય. એટલે પેલો માણસ બહુ બુદ્ધિમાન હતો. એણે શું કર્યું, એકવાર સ્વામી મહારાજ કોઈક જગ્યાએથી ઊંચા ઓટલા ઉપરથી જતા હશે, એણે ડોલ રેડી દીધી સ્વામી મહારાજના ચરણ ઉપર અને પાણી બધું લસરીને આવ્યું તો ખોબામાં લઈ લીધું ને પી ગયો. સ્વામી મહારાજને આ ના ગમ્યું. તરત જ ગંગાજી પર જઈને સ્નાન કર્યું, પણ એમને થયું કે આ મારી ઈચ્છા વિરુદ્ધ જે થયું છે, હવે નક્કી આ દેહ ઉપર કોઈ વિઘ્ન આવશે. પેલાનો રોગ તો મટી ગયો સ્ફોટકનો, પણ આ બાજુ રાત્રે સ્વામી મહારાજ જ્યારે સૂઈ ગયા તો એક હલકી સ્ત્રી આવીને એમને સ્પર્શ કરવા માંડી. સ્વામી મહારાજ જાગી ગયા અને જોયું તો પેલાનો વિસ્ફોટકનો રોગ મટી ગયો હતો અને સ્વામી મહારાજને સ્ફોટકનો રોગ થઈ ગયો. આખા શરીરે ફુલ્લા ફુલ્લા થઈ ગયા, લાલ લાલ ચકામાં. અને એમણે ગંગાજીની પ્રાર્થના કરી કે માં આ શું થયું? મહાદેવના મસ્તકને શોભાવનારી હે માં, મારા પર કૃપા કર. અને આ અચાનક આવી પીડા આવી છે, અજાણતા પીડા આવી છે, કૃપા કર. એ જ રાત્રે પછી બીજી રાત્રે જ્યારે સૂઈ ગયા ત્યારે નર્મદાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે તમે નર્મદા જળમાં આવીને 3 દિવસ સ્નાન કરશો તો જ આ રોગ મટશે, બીજી કોઈ રીતે મટશે નહીં. નર્મદાજીને પોતાના જળમાં સ્નાન કરે સ્વામી મહારાજ એવી ઈચ્છા હતી એટલે જાણે કે આ કૌતુક કર્યું. અને સ્વામી મહારાજે પોતે ગંગાજીને વંદન કર્યા અને ગંગા કિનારેથી નર્મદા કિનારે આવવા માટે પોતે નીકળ્યા. રસ્તામાં હરણગાંવ નામનું એક ગામ આવ્યું. એ ગામમાં એમણે જોયું તો ગામના બધા જ ઘર કાળા કાળા મેસ જેવા બળી ગયા હોય એવી રીતના. ખાલી 2 જ ઘર એવા હતા કે જે કાળા રંગના નહીં, બીજા બધા ઘર કાળા કાળા ઠીકરા જેવા. 2 જ ઘરને દિવાલો ધોળા રંગની દેખાતી હતી, ચૂનાથી રંગી હોય એવી. એટલે સ્વામી મહારાજે પૂછ્યું કે આ શું છે, આ ગામમાં આવું કેમ? ત્યારે ગામના લોકોએ કીધું કે ભાઈ અહીંયા એવું થયું હતું કે થોડા વખત પહેલાં એક સાધુ મહારાજ આવેલા અને ગામમાં ભિક્ષા માગવા માટે બધાને ઘેર જાય અને કહે કે બહુ દિવસનો ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપો. પણ ગામના બધા એવા હતા
કોઈએ સાધુને ભિક્ષા ના આપી. આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ કર્યું. છેવટે ગામમાંથી કશેથી ભિક્ષા ના મળ્યું એટલે એ સાધુ મહારાજ ગામની બહાર ગયા અને દૂર ઝાડના નીચે બેઠા બેઠા નિશાસો નાખતા હતા. એ વખતે એ ગામમાં રહેનારા બે છોકરાઓ બીજે ગામ ગયા છે અને એ રસ્તેથી પોતાના ગામ તરફ જતા હતા. રસ્તામાં સાધુને ઝાડ નીચે બેઠેલા જોયા, નિરાશ થઈને બેઠેલા. બિચારા બહુ ભૂખ્યા હતા 3-4 દિવસના. એટલે પેલા બે છોકરાઓએ પૂછ્યું, મહારાજ કેમ અહીં નિરાશ થઈને બેઠા છો? શું થયું? કઈથી આવ્યા? કે ભૂખ બહુ લાગી છે એટલે બેઠો છું કે પણ ખાવાનું મળ્યું નથી. કે કયા ગામથી તમે આવ્યા? તારે કે પેલું ગામ બળ્યું છે ને ભાઈ, ત્યાંથી આવ્યો, કોઈ ભિક્ષા જ ના આપી કે છે. અને આ વચન સિદ્ધ મહાપુરુષ પેલું ગામ બળ્યું છે ને ભાઈ, ત્યાંથી આવ્યો પણ કોઈ ભિક્ષા જ ના આપી. એના મોઢામાંથી ગામ બળ્યું છે શબ્દ નીકળ્યો, આખા ગામમાં આગ લાગી. બે છોકરાઓને તો ખબર નહીં અને આખું ગામ ભડ બળવા માંડ્યું. પેલા બે છોકરા કે મહારાજ તમે બેહો, અમે ઘેરથી ભિક્ષા લઈને આવીએ છીએ. એ બે છોકરા ઘેર ગયા, એમના જ ઘરને આગ નહોતી લાગી અને ભિક્ષા લઈને આવ્યા, મહારાજને પ્રેમથી જમાડ્યા. એટલે ગામના લોકોએ કીધું કે જે બે છોકરાઓએ આ મહારાજને જમાડેલા ને એ બે જણના ઘરને આગ લાગી નહીં, બીજા બધાના ઘર આવી રીતના હળગ્યા. માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે લેને કો હરિ નામ હૈ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા और डूबने को अभिमान. लेने को हरि नाम है, लेवा જેવું હોય તો ભગવાનનું નામ છે. દેને કો અન્નદાન, આપવા જેવું કોઈ દાન આપવા જેવું હોય ને તો અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન. એના માટે પાત્રતા ના જોવાય. બીજું દાન આપવું હોય ને તો પાત્રતા જોવી પડે, પણ અન્નદાન માટે બધા જ પાત્ર હોય, સુપાત્ર હોય છે. ખાશે શું કરશે, બીજું શું કરશે? ફેંકી દેશે તો કૂતરા કાગડા ખાશે, પણ કોઈના પેટમાં તો જવાનું જ છે ને. અન્નદાનથી શ્રેષ્ઠ દાન બીજું કોઈ જ નથી. લેને કો હરિ નામ હૈ, દેને કો અન્નદાન, તરને કો અધીનતા. હમણાં શરણાગતિની વાત કરીને, જન્મ મરણમાંથી છૂટવું હોય, સંસાર સાગરની પાર જવું હોય તો તરને કો અધીનતા શરણાગતિ, અને ડૂબને કો અભિમાન. જો ડૂબી જવું હોય સંસારમાં તો અભિમાન કરવું, અમે ભણ્યા, અમે પૈસાવાળા, અમે આમ અમે તેમ. અભિમાન થાય એનું પતન થાય. સ્વામી મહારાજે કીધું ગૃહસ્થનો ધર્મ નથી કે આંગણે આવેલાને યથાશક્તિ કંઈક આપવું જોઈએ. ના આપો તો પછી આવી જ દુર્દશા થાય ને. અને ગામના લોકોએ નિશ્ચય કર્યો કે આજ પછી અમારા બારણે જે પણ કોઈક આવશે એને અમે ક્યારેય ખાલી હાથે નહીં મોકલીએ. છેવટે એક મુઠ્ઠી ચણા પણ આપીશું. મુઠ્ઠી ચણા ખાય ને તો બચારો પાણી પીએ તો કંઈક તો આધાર થાય. ત્યાંથી પછી પોતે નર્મદાજીના કિનારે આવ્યા. નર્મદાજીની સ્તુતિ કરતા માને પ્રાર્થના કરી કે માં તારો મહિમા વધારવા કોઈ ના મળ્યું તો મને બોલાયો. એવું સરસ બોલે છે, માં તારો મહિમા વધારવા બીજું કોઈ ના મળ્યું તો મને બોલાયો છે. અને પોતે ત્યાં આગળ પછીથી નર્મદાજીના કિનારે રહીને 3 દિવસ રોજે ત્રિકાળ સ્નાન કરતા હતા. 9 વાર સ્નાન કર્યું. બધો જ રોગ એમને ક્યાં રોગ હોય? આ તો બધી લીલા હતી કે નર્મદાજીનો મહિમા પણ ગંગાજી જેટલો જ છે, સાબિત કરીને બતાવ્યું. ગંગાજીમાં સ્નાન કરવાથી વિસ્ફોટકનો રોગ ના મટ્યો, પણ નર્મદાજીમાં સ્નાન કરવાથી રોગ મટી ગયો. પછી એમણે નર્મદાજીની સુંદર આરતી લખી છે, સરસ આરતી છે. બાપજી એકવાર બોલેલા કે ગંગા જળ અમૃત છે અને નર્મદા જળ એ ઔષધ છે. આવું બોલેલા એકવાર નારેશ્વરમાં મુકામ હતો ત્યારે આવું બોલેલા. એ વખતે ઘણા બધા ભક્તો બેઠેલા, એમણે આ વાક્ય સાંભળ્યું. એમાંના એક માણસ હતો ને, એના છોકરાને દાહનો રોગ હતો. આખા શરીરમાં લાય બહુ બળે બચારાના. એલોપેથિક ને હોમિયોપેથિક ને આયુર્વેદિક ને જાત જાતની પેથીઓ કરી, પણ દવા કરે ત્યાં સુધી ઠીક, દવા બંધ કરે એટલે ફરી પાછી એને લાય બળે શરીરમાં. બહુ હેરાન થતો હતો. એણે આ વાત સાંભળી કે ગંગા જળ અમૃત છે પણ નર્મદા જળ તો ઔષધ છે, દવા છે. એને થયું લાઈને મારા છોકરાને બાપજી બોલ્યા છે તો ઔષધ તરીકે પ્રયોગ કરું. એ તો પોતાના નર્મદાજીએથી કારબાને કારબા ભરીને ઘેર લઈ ગયો. એ જ નર્મદા જળથી એના છોકરાને નવડાવે. એનાથી જ એની રસોઈ થાય, એનાથી જ એની ચા થાય, એનાથી જ એનું ફરાળ થાય. જે ખાવું પીવું હોય તો એનાથી જ. 3-4 દિવસમાં એનો રોગ સંપૂર્ણપણે મટી ગયો. નર્મદા જળ ઔષધ છે. પછી પોતે નર્મદા કિનારે વિચરણ કરતાં કરતાં બ્રહ્માણી ઘાટ ઉપર આવીને મુકામ કર્યો. અને ત્યાં જે લીલા થાય છે, સ્વામી મહારાજ એવું કહે છે અલખ નિરંજને, આ બધી લીલાનું શ્રવણ કરવાથી પાપ બળીને ભસ્મ થાય. શ્રવણે પાતક જાય એટલે શું? શ્રવણ કરવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય. તો આપણે આ અધ્યાયનું ગાન કરી લઈએ. અધ્યાય 127, શ્લોક નંબર 28. બ્રહ્માવર્તમ પરિત્યજ્ય નર્મદામાં જગામયા માહાત્મ્યમ વર્ધયન સ્તિષ્યે વાસુદેવ નમોસ્તુતે. અયિ ભૂષિત ભવ પદરાંગે મયિ કરુણા કરી બરિગાંગે તો પાહત કરુણા પાંગે
જે ન મિળે યોગે યાગે તે મિળે તવ પદ સંગે યાસ્તવમી સાંગે ગંગે એક વેળ કરુણા પાંગે અવલોકી મજ ભુજંગે શીલે આતા સુભગે अनुरागे स्वरति अयिभूषित भवरांगे मयि करुणा करि परिगंगे प्रार्थिता कवि मातंगे त्यातुंगे स्वीयतरंगे ताळीला स्पर्शुनि वेगे कीटो अधिगंगे गे गे दर्शन गे कलिमल भंगे दुसंगे फसलो रागे फसलो या भवरोगे सगलौषध पाजिनि जांगे अयिभूषित भर्गवरांगे मयि करुणा करि भरिगंगे इच्छिता चित्ततुरंगे बाह्यार्था आजियनंगे व्यापीले अयि उपरांगे देवी चंद्रा मध्यदोगे न सुते मज गाई अपांगे पाहता तू एकदा गंगे योगयाग गंगे भवगवासमवीरांगे अयिभूषित भर्गवरांगे मयि करुणा करि भरिगंगे गवयावरि देवी कुरांगे हस्तिनी वरि मातंगे दीपावरि देवी पतंगे कमलावरि देवी भ्रोंगे बड़िसावरि मत्स्येरांगे क्या परिजन विषयिनि जांगे ताकिति त्यावड़ विविरांगे तुझ जड़ है नो है गंगे अयिभूषित भर्गवरांगे मयि करुणा करि भरिगंगे भगीरथ सुद्योगे ये भूमि वरि परिवेगे सगराते तारिणि जांगे ते तारक जगितो गंगे तुझ पासी प्रार्थने मांगे एवड़े दे शंभुवरांगे सत्संगे वागवि गंगे निज रंगे रंगवि गंगे अयिभूषित भर्गवरांगे मयि करुणा करि भरिगंगे जय जय नर्मदा ईश्वर मेकल संजाते निराजयामि नाशिकतापत्रय जाते जय 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 वारित संस्कृति भीते सुरवर मुनि गीते सुख दे पावन कीर्ते शंकर तनु जाते देवापगादि तीर्थे दत्ताग्रमुमरथे वाचा मगम्य कीर्ते जलमय सन्मूर्ते जय 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 नंदनवन समतीरे साधु सुधानीरे
दर्शित भव परतीरे दमितान्तकसारे सकल क्षेमाधारे ऋतपारावारे रक्षात्मानति घोरे मग्नान् संसारे जय 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 स्वयश पावित जीवे मामोदर रेवे श्रीरमते खलु सेवे त्वयि निश्चित भावे कृत दुष्कृत तव दावे तत्पदराजीवे तारक इह मे कियवे भक्त्या ते सेवे जय 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 नर्मद ईश्वरि मेखल संजाते निराजयामि नाशित तापत्रय जाते जय 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 भवान्तके भयं देहि तापं मे हर नर्मदे भवात्मके नयं देहि पापं मे हर नर्मदे इति श्री दत्तपादारविंदमिलिंद ब्रह्मचारी पांडुरंग उद्धव महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे नर्मदा तटागमनं नाम सप्तविंशत्यधिकशततमोऽध्यायः समाप्तः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त।